શહેરના સમા કેનાલ પાસે આશરે 25 વર્ષનો યુવક અજય શર્મા અચાનક કેનાલમાં ખાબક્યો હતો। ઘટના બનતા જ આસપાસના લોકોમાં હડકંપ મચ્યો। જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી। આ દરમિયાન સમા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો અને પરિસ્થિતિ પર નજર રાખી હતી। સાથે જ વોર્ડ નંબર 2ના કાઉન્સિલર પણ સમા કેનાલ પાસે પહોંચી ફાયર બ્રિગેડ સાથે રહી શોધખોળની કામગીરીમાં સહયોગ આપ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ 2 વ્યક્તિઓ અહીં આવ્યા હતા ત્યારે આ ઘટના બની। હાલ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળની કામગીરી ચાલુ છે। વોર્ડ 2 ખાતે સમા છાણી નર્મદા કેનાલ ચામુંડાનગર તરફ આવેલા ભાગમાં આશરે 3-4 વાગ્યાના અરસામાં 2 યુવાનો સ્નાન કરવા આવ્યા છે। એમાંથી એક યુવાન પાણીમાં તરાઈ જવાના લીધે પરિવાર દ્વારા 5:30-6 વાગે ટેલિફોનની જાણ થઈ। એ જાણના માધ્યમથી ફાયરમાં અને પોલીસ વિભાગની અંદર જાણકારી કરી। અત્યારે ફાયરના યુવાનો જે છે નોજવાનો એ બોડી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।